બિહારમાંથી લોહિયાળ હત્યાકાંડના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બાળકો વચ્ચે રમવા બાબતે થયેલી નજીવી બોલીચાલીની અદાવતમાં સલમાન નામના યુવક ઉપર રેમ્બો છરા વડે જીવલેણ હુમલો કરીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે। આ હિંસક હુમલામાં મૃતક સલમાનને બચાવવા વચ્ચે પડેલા તેના અન્ય 3 સગા ભાઈઓ પર ગંભીર રીતે ઘાયલ થયા હતા। હુમલાની આ ઘટનામાં સામે પક્ષે પણ 2 આરોપીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા ભેસ્તાન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને સમગ્ર હત્યાકાંડમાં સંડોવાયેલા કુલ 5 આરોપીઓ પૈકી 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડીને કાયદેસરનો સકંજો કસ્યો છે। રહેવાસી ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત નાએ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આજથી 4-5 દિવસ પહેલા જે ફરિયાદીના મોટા ભાઈનો જે શાળાનો દીકરો છે અરમાન, એને સાથે આ કામના આરોપીઓ નાના છોકરાઓ બાબતે ઝઘડો થયેલો। એ બાબતની અદાવત રાખી ગઈકાલે રાત્રિના લગભગ પોણા 12 વાગ્યાના સુમારે આ કામના આરોપીઓ છે શોભાન ઇસરાઇલ શાહ, શાહિદ ઉર્ફે લંબુ શેખ, સાબિર મોઇઝ શેખ, મોબીન ઉર્ફે ભૂરો મોઇઝ શેખ તથા સમીર ગફાર શેખ એક સમ થઈ આ ફરિયાદીના જે દીકરા છે મરણ જનારને જીવલેણ હુમલો કરી તેનું મોત નિપજાવેલ છે। ઉપરાંત ફરિયાદીના જે અન્ય એક દીકરા છે એને પણ ઈજા પહોંચાડેલ છે। એ બાબતની ફરિયાદ આપતા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આ બાબતે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી એક છરી પણ રિકવર કરવામાં આવેલી છે અને આ ઝઘડામાં જે આરોપીઓ છે એ પૈકી શોભાન ઇઝરાઇલ શાહ તથા સાબિર મોઇઝ શેખ એ પણ હોસ્પિટલાઇઝ છે, એમને પણ ઈજા થઈ છે સામે। બાકીના જે 3 આરોપીઓ છે સાબિર, શોભાન તથા સમીર, એ લોકોને ભેસ્તાન પોલીસે તુરંત ડિટેન કરેલ છે અને એ લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે અને વધુ પુરાવા ભેગા કરી